જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં શ્રી રામદેવ પીરના નોરતા કાલથી શરૂ થઈ રહ્યા છે, તો ભાદરવા સુદ એકમથી નવમી સુધી શ્રી રામદેવ પીરની નવરાત્રિ ચાલશે। ત્યારે આપણે આ વિડીયોમાં શ્રી રામદેવ પીરની કથા સાંભળવાના છીએ। રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જેને રામદેવ પીર ભેટિયા તે નર થઈ ગયા ન્યાલ। સર્વે રામા પીરના ભક્તોને રામા પીરની નવરાત્રિની હાર્દિક શુભકામના। દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી, અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તો તેમના નોરતા। ભાદરવા સુદ એકમથી લઈને ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે। આ વર્ષે તારીખ 24 સપ્ટેમ્બર 2025થી રામદેવ પીરની નવરાત્રિનો શહેરમાં ભક્તિભાવપૂર્વક પ્રારંભ થશે, જેમાં ભક્તો પૂજા પાઠ અને ઉપવાસ કરશે। સમગ્ર ભારતમાં જ્યાં રામા પીરના ભક્તો છે, તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે। સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે। શ્રદ્ધાળુ આ 9 દિવસ દરમિયાન રામા પીર માટે ભજનો ગાય છે, કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે, તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે। તો આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ છે, અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો સવિશેષ મહિમા છે। ત્યારે આવો આજે આપણે પણ રામા પીરનો મહિમા જાણીએ। રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામા પીર કહીને પણ સંબોધે છે। તેમનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો। રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે। આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે। કહે છે કે ત્યાં માતા મિનર દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું। અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા। તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો। અજમલ રાય પત્ની મિનર દેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા। ભગવાનને રીઝવવા અજમલ રાય સમુદ્રમાં છલાંગ લગાવી દીધી। સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા। અજમલજીએ તો દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી, અને ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું, અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનર દેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું। રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા। એવું પણ કહે છે કે સ્વયં ભોરાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા, અને તેમણે જ રામદેવજીને ભમર, ભાલો, ગુગર ધૂપ, ભસ્મ, ધોરી ધજા અને આદિ પંથની અલખની જોરી ભેટ આપેલી। જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા। 12 સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી, અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું। રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો। 12 ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું। ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે, અને આ દિવસે તેમના દર્શનનો તેમજ ભજનોનું સવિશેષ મહત્વ છે। એક ઋષિના આશ્રમમાં એક વણિક વેપારીએ
કામમાં મોહાદ બની આશ્રમની નિર્દોષ કન્યાનું શિયર લૂંટ્યું. આ કૃત્યથી ક્રોધિત થઈ ઋષિએ વણિકને શ્રાપ આપ્યો, એટલે વણિક માણસ ખાવ રાક્ષસ બની ગયો. આ ભૈરવ રાક્ષસના અત્યાચારોથી લોકોને બચાવવા રામદેવે તેને હરાવ્યો. ભૈરવ રાક્ષસને ખૂબ પસ્તાવો થયો. એ જાણી રામદેવે વરદાન આપતા કહ્યું કે જ્યારે હું પીર તરીકે સ્થાન મેળવીશ ત્યારે મારા મંદિરમાં તને પણ સ્થાન પ્રાપ્ત થશે અને મારા પ્રસાદમાં તારોય ભાગ રહેશે. આજે રામદેવ પીર મેશ્વરી જ્ઞાતિમાં ખૂબ પૂજાય છે, કારણ કે ડાલી નામની એક પછાત જ્ઞાતિની છોકરીને બેન બનાવી તેના ઘરે ભોજન લીધું અને ઉચ્ચ નીચના ભેદ દૂર કર્યા. આજે રામદેવરામાં રામદેવ પીરના દર્શન કર્યા પછી, સતી ડાલીના દર્શન કર્યા પછી જ રણુજાની જાત્રા પૂરી થયેલી ગણાય છે. રામદેવ પીરે તો ચમત્કારની હારમારા સર્જી, આંધ્રાઓને દેખતા કર્યા, અપાંગોને હાથ પગ આપ્યા, રક્તપિત્યાઓને સાજા કર્યા. માનવ ઉદ્ધાર માટે સર્જેલા તેમને ચમત્કારોની ખ્યાતિ સાંભળી છેક મક્કા મદીનાથી મુસ્લિમ પીરો પરીક્ષા કરવા આવ્યા. રામદેવ પીરે પોતાના અનેક પરચા બતાવ્યા, એટલે હિન્દુ મુસ્લિમની એકતા અર્થે મક્કા મદીનાના મુસ્લિમ પીરોએ રામદેવ પીરને હિંડવા પીરની પદવી આપી. આ હિંડવા પીરે પછાત જ્ઞાતિ વચ્ચે ભાઈચારો સ્થાપ્યો. ડાલીબેનના આગ્રહથી તેમને ઉમરકોટના કુંવરી નેત્રાદે સાથે લગ્ન રચ્યા. નેત્રાદેને નજર નહોતી. રામદેવ પીરે તેમને ચમત્કાર દ્વારા નજર આપી, દેખતા કર્યા. સમય જતા સાદાજી અને દેવરાજજી નામના તેમને 2 પુત્રો જન્મ્યા. તેમને ધર્મ અને માનવ ધર્મનો પ્રચંડ પ્રચાર કર્યો. બોહિતા શેઠ નામના વેપારીનું અભિમાન ઉતારવા ભરદરિયે તેમનું વાહન બચાવી ચમત્કાર સર્જ્યો. ત્યારથી દરિયાની ખેપમાંથી પાછા ફરતા ખલાસીઓ રામદેવ પીરના નામનું શ્રીફળ વધેરે છે. જોધપુરના રાજાએ બંધાવેલા તળાવનું પાણી ખારું થઈ જતા પાતારમાં રામદેવ પીરે તીર મારી મીઠું પાણી કાઢી તળાવ ભરાવ્યું. ત્યારથી તળાવનું પાણી મીઠું થઈ ગયું છે. માનવતાની મહેક ફેલાવવા આવા તો કેટલાય ચમત્કારો કર્યા. છેવટે સમાધિનો સંકેત મળતા જીવતા સમાધિ લીધી અને અલખ ધણીની આરાધનાનો ઉપદેશ આપ્યો, જેમાં સંસારમાં રહી દીન દુખિયાઓની સેવા કરતા કરતા પ્રભુ ભક્તિનો બોધ આપ્યો. તેમની સમાધિ પર ગુગળનો ધૂપ, ધોરી ધજા અને નારિયેળ ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે એવો સંકેત આપ્યો. પ્રસાદનો 10મો ભાગ મને અને 11મો ભાગ ભૈરવ રાક્ષસને મળશે, જેઓ નિયમિત ધ્યાન, ભજન, સ્મરણ કરશે અને નિયમિત સવાર સાંજે ગુગળનો ધૂપ અને સાંજે ઘીનો દીવો ભાવથી કરશે. તેમને સાધનામાં સહાયતા કરીશ અને તેના સર્વ મનોરથ પૂર્ણ કરીશ તેવું વચન સમાધિ લેતી વખતે રામદેવ પીરે આપેલું છે. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય 12 બીજના ધણીની, જય રામદેવ પીર.